શું કરે છે? હે, નવા વર્ષનું રિઝોલ્યુશન. હવે ગયા 5 વર્ષના રિઝોલ્યુશન તો અહીંયા ખાડામાં પડ્યા જ તારા. શું કરવું છે આ વર્ષે 2026માં? યોગા. તને તો છે ને બેટા રામદેવ બાબા પોતે આવીને લાત મારીને ઉઠાડે ને તોય તું યોગા નહીં કરી શકે. કેમ કે આ જે શરીર જે આદુની જેમ ચારે બાજુથી વધાર્યું છે ને એ યોગા કરી મેળ આવે એવો નહીં તારે તો. નવા વર્ષના રિઝોલ્યુશન નવરી. અને છપરી કુમાર, તારે શાનું રિઝોલ્યુશન લેવાનું છે? હે, જીમમાં જઈશ એમ? અરે ભગવાન, એક તો ઓલાદ સમજદાર હાલવી હતી તારે, એટલે તું જીમમાં જાય પછી ઘેર આવીને મારે આજે મારે 20 ગ્રામ પ્રોટીન, એ મમ્મી આજુ પૌવા ખાઈશ, એ મમ્મી આજુ રોટલી નહીં ખાઉં. તારી મા પાસે આ બધા નાટકોના ટાઈમ નહીં, બરોબર છે? રોટલી દાળ ભાત શાક ખાઈ લેજે. જીમવાળી નવરી તેમાં. અને ક્યાંથી આવું બધું શીખ્યો છે? ભગવાને છે ને ભાયડામાં અને બાયડીમાં ફરક રાખ્યો તો, બરોબર છે? આ છોડીઓને જેમ હાથમાં બંગડા પહેરે છે ને, બુટ્ટીઓ પહેરે છે ને, સાહુડીને જેમ વાળ ઊંચા રાખે છે ને, કોક વાર જેલ લગાવીને ચોટલી વાળે છે ને, આ બધું સારું લાગે છે? હારા ઘરની છોડી લાવવાની છે, રસ્તે રઝળતી નથી લાવવાની. નીકળી પડ્યો છે મોટો કરોડપતિની ઓલાદ. અને કઈથી લાવે છે આવા 10,000 રૂપિયાના બૂટ, લીલા ને પીળા, નીચે લાઇટો થાય છપરીઓ જેવી? આ બધું કર્યા વગર છે ને જીવનમાં એક રિઝોલ્યુશન લો. મા બાપ કહેશે ને એમ લીટીમાં રહેશો તમે લોકો. લોહી પી ગયા નથી, મા બાપને મદદ કરવી. બાપો કંઈ કહે તો ડાચું ચઢી જાય છે, મા કંઈ કહે તો કે ડિપ્રેશનમાં જતો રહ્યો. ડિપ્રેશનની નવરીઓ હાલી પડ્યું છો. બાપનું કીધું માનો તો જીવન. શું કરે છે?